તમને કોઈ કાગળ અને પેન પેન્સિલ અને કલર આપે તો તમે ડ્રો કરો તો નવાય નહીં, પરંતુ તમને સોય દોરો અને કાપડના ટુકડા આપે અને તમે કંઈ નવ સર્જન કરો તો તમારામાં કલા છે તે સાબિત થાય છે. એક ઓડિટોરિયમનું નામ પણ અપાયું છે તેવા ખોડીદાસભાઈ પરમારના દીકરી રેખાબેન કે જેઓએ તેમના પિતાશ્રીને કલાંજલિ આપવા માટે એક સરસ મજાનો નવો આઈડિયા, નવો કન્સેપ્ટ સાથે એક ચિત્ર પ્રદર્શન રાખ્યું હતું. એ ચિત્ર પ્રદર્શનમાં ખૂબી એ હતી કે કલાના ટુકડામાંથી સોય અને દોરાથી સીવી અને નવો જ એક કલા ક્ષેત્રે સૂર્યોદય કરનાર રેખાબેનના ચિત્ર પ્રદર્શન એક આગવી ઓળખ ઊભી કરી છે. ચાલો આપણે તેમનું પ્રદર્શન નિહાળીએ અને તેમને પણ સાંભળીએ. કલરના કાપડ ટેક્સચર અને એ બધાને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને એની અંદર લોકશૈલીમાં આપણા ભારતની અલગ અલગ રાજ્યોની જે છે લોકશૈલીના ચિત્રો, એ પછી પરદેશી વિદેશી ચિત્રકારોનું છે એની જે પદ્ધતિઓ એ પણ અલગ અલગ રીતે બધા માધ્યમથી બનાવવાનો પ્રયોગાત્મક એક પ્રયત્ન કર્યો છે. જોઈએ તો બહુ જૂની આપણે જેવા પરંપરાગત શૈલી છે એ જ છે, જે ઘરમાં નકામા કપડાં પડ્યા હોય એમાંથી બધા બહેનો પોતાના ઘરની અંદર અલગ અલગ વસ્તુ બેસવાનું આસન છે, કાપડ અને દોરાથી બનાવે વધારાના પીસીસ. એ જ રીતે મેં પણ અહીંયા કાપડ અને દોરાનું અલગ અલગ કાપડ ડિઝાઇન જે કટાવ કામ છે એ પહેલાં મારી ટ્રેડિશનલ રીતે ચાકડા, તોરણ ને ટેબલ ક્લોથ એવું તો હું બનાવતી, કે ઘરમાં પપ્પાએ શીખવાડેલું વારસામાં હતું બધું, ઘરમાં જોયું એટલે એ મારો મોટો ભાઈ છે અમૂલભાઈ પરમાર, એમને ખબર હતી કે રેખાને કટાવ કામ તો આવડે જ છે. તો એકવાર એને મને 2 ફોટા મોકલ્યા કે રેખા તું આમાં કંઈક નવીન કર ને, કટાવ કામની અંદર નવીન કર. એટલે અમૂલભાઈની પ્રેરણાથી હું આ કરું છું. એણે મને કહ્યું કે રેખા તું આમાં કર, અને રોજ મને હું જે બનાવતી જાઉં એ મને માર્ગદર્શન આપતો, આની અંદર આવા કલર લે, આવું કર, થોડીક આકૃતિ આમ કર, બેલેન્સ કર. એની પ્રેરણા. અને બીજું કરવાનું કે મારા હસબન્ડ જયદેવસિંહ એ પણ મને સાથ આપ્યો, બધું બીજું બધું બહારનું જે લાવવા મૂકવાનું હોય એમ. એક નવું જ માધ્યમ સાથે જેને આપણે કટાવ કામ એપ્લિક આર્ટ કહી શકીએ છીએ. મારી નાની બેન રેખાએ ખૂબ સરસ છેલ્લા 1.5 વર્ષથી આ કામ હાથમાં લીધું. આજે 56 પેઇન્ટિંગ એને આપણે અહીંયા જોઈએ છીએ, જેને એમ કહેવાય કે ઘરમાં વધેલા ઝીણા ઝીણા ટુકડાઓ છે, પણ એ ટુકડાનો પ્રોપર સદુપયોગ, ક્યાં કયો કલર વાપરવો, ક્યાં કઈ ડિઝાઇન વાપરવી, અને એને લઈ અને એને સીવી અને જે આજે આપણે જોઈ રહ્યા છે એ પેઇન્ટિંગ એ આજે કટાવ કામ એપ્લિક આર્ટમાં એને પ્રસ્તુત કર્યા છે.